દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે બધાય મજામાં હશો તો ઢોસા લગભગ બધાયની ફેવરેટ આઈટમ હોય છે અમુકને જ ન ભાવતા હોય 100% જેવા મને એમ છે કદાચ હશે તો હશે પણ પ્રશ્ન એ થાય છે કે ભાઈ ઘરે વ્યવસ્થિત ઢોસા બનતા નથી અને બને છે તો પોચા બને છે એવું બધું થતું હોય છે તો આજે જે રીતથી હું ખીરું બનાવવાની છું ને એ રીતથી તમે ખીરો બનાવશો ને તો 100% નહીં પણ 101% તમારા ઢોસા છે ને એકદમ ક્રિસ્પી બનશે અને ઘરમાં તમારા ઘરવાળા અને છોકરાઓ છે ને વાહ 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 તમારે વખાણના તો આમ પહાડ તૂટી પડશે તો એના માટે છે ને મેં અહીંયા 6 વાટકી ખીચડિયા ચોખા અને 3 વાટકી અડદની દાળ અને 1 નાની વાટકી ચણાની દાળ અને 2 ચમચી મેથી લીધી હતી અને જે બટેકા પૌવાના પૌવા હોય ને એ પૌવા 1 નાની વાટકી પૌવા લીધા હતા બાકી બધું ચોખા અને દાળ ને એ બધું તો મેં રાત્રે જ પલાળી દીધું હતું પણ બટેકા પૌવાના પૌવા જે છે ને એ આપણે જ્યારે મતલબ કે ચોખા ને એવું બધું આપણે પીસીએ ને ત્યારે એને પલાળવાના છે અને ત્યારે જ પીસવાના છે એને રાત્રે નથી પલાળવાના કેમ કે પૌવા તો ઘાય પલળી જાય એટલે તો જોઈ લો આ રીતનું કંઈક આપણે ચોખાનું પીસવાના છે હવે આપણે પીસી લેવાના છે ચણાની દાળ અને મેથી આ બંને મિક્સ કરી લેવું આપણે ભજીયામાં કેમ એક ઘાણું આપણે મેથીનો ઉતારીએ એક પતરીનો ઉતારીએ એ રીતે જ અહીંયા પીસવામાં પણ હું એ જ રીતે પીસું છું તમે લોકો કઈ રીતે પીસો છો એ કમેન્ટ કરજો અને કઈ રીતે તમે પલાળો છો ઢોસાનું એ પણ કમેન્ટ કરજો કેમ કે બધાની રીત અલગ અલગ હોય છે અને એવું જરૂરી નથી કે બધાને બધી વસ્તુ આવડતી જ હોય મને જે વસ્તુ ન આવડતી હોય એ તમને ખબર હોય હવે આપણે પીસી લેવું અડદની દાળ પીસવામાં થોડુંક પાણી નાખવું પડે તો તમે નાખી શકો છો જો કે મેં પણ અહીંયા થોડુંક પાણી નાખ્યું હતું બાકી ચોખામાં તો નાખવાની જરૂર નથી પડતી અડદની દાળ પણ પીસાઈ ગઈ છે અને એ પણ કંઈક આ રીતની મેં પીસી લીધી હતી જોકે પહેલાં મારાથી ઢોસા સારા ન બનતા હો હા એ તો હવે છે ને પછી બનવા માંડ્યા તો તમે ઘરના છો ને એટલે કહો બાકી કોઈને કહેવાય નહીં તો આપણા બટેકા પૌવાના પૌવા પણ મસ્ત પલળી ગયા છે એને પણ આપણે પીસી લેવું અત્યારે શિયાળો છે એટલે આથો અત્યારે મેં રાત્રે પલાળ્યું હતું એટલે અત્યારે હું આ ડબ્બો છે ને તડકે મૂકી દઈશ પણ આથો જો કે ઢોસામાં એટલો બધો આથો ન આવે તો ઢોસામાં તો કંઈ જરૂર નથી પણ જોઈએ હવે કેવો આથો આવે તો જોઈ લો આ આપણે ભર્યો છે હબાવનો ડબ્બો પણ ખીરાનો કેમ કે છે ને ભાઈ ઢોસા બહુ ભાવે છે અને જ્યારે બનાવવું ને ત્યારે છે ને 3-4 દિવસનું ખીરું તૈયાર જ કરી લઉં જોઈ લ્યો આ ડબ્બો અડધો આપણો ભરાઈ ગયો છે થોડોક જ ખાલી છે હવે આને છે ને હાથેથી કેમ કે આમાં ચમચો તો હાલશે નહીં એટલે હાથેથી આમાં છે ને એકદમ આપણા ખીરાને છે ને વન સાઈડ એટલે કે એક થોડીક વાર જમણી બાજુ ને થોડીક વાર ડાબી બાજુ એ રીતે નહીં એક સાઈડ જ આપણે છે ને એકદમ મસ્ત રીતે હલાવી નાખશું આ ખીરાને એકદમ જેથી કરીને એની અંદર છે ને હવા મસ્ત ભરાઈ જાય અને આપણો આથો આવી જાય મેં કીધું એમ આથો ઢોસાની અંદર ન આવે તો કાંઈ જરૂર નથી ઘણા લોકો દળાવીને પણ કરતા હોય છે પણ એના કરતાં બેટર મને તો આ ભાવે છે તમે કમેન્ટ કરજો તમને કયું ભાવે છે પ્રી મિક્સ ભાવે છે કે પછી આ ટૂંકમાં પલાળેલા ઢોસાનું મિશ્રણ ભાવે છે તમને હવે હાલો આ ડબ્બો આપણે કરી દઈએ પેક અને આ ડબ્બાને આપણે ઉપાડી લેવું હમણાં અને ઉપાડી અને મૂકી આવીએ જ્યાં તડકો આવે છે ને હવે તડકાને હું ગોતું છું તડકો ક્યાં આવે છે આ ભાઈ આ તો વાદળા જેવું થઈ ગયું તડકાને મૂકી દીધું તો ખુરશી ઉપર અને આથો માપે મેળે આવ્યો તો એટલો બધો નહોતો આવ્યો પણ કીધું ને એમ ઢોસામાં આથાની જરૂર નથી તો હવે આપણે લાલ ચટણીની તૈયારી મેં કરી લીધી હતી એમાં ભાઈ ફુદીનાના પાન જો અમારા કુંડામાં હતા તો નીચેથી તોડી આવ્યા અને મરચાઈ અમારા કુંડામાં આવ્યા હતા કુંડામાં મીન્સ કે છોડમાં આવ્યા હતા તો કેટલા મરચાં આવ્યા હતા 1 2 3 4 5 મરચાં આવ્યા હતા પાંચે પરમેશ્વર અને મરચાં બહુ તીખા હતા અને આ લાલ ચટણીની આપણી તૈયારી થઈ ગઈ છે ખાલી ટમેટા સુધારવાના બાકી છે તો પછી મેં ટમેટા પણ સુધારી લીધા હતા અને એક બકડિયામાં થોડુંક એવું તેલ નાખી એમાં આપણે આ બધું નાખી દીધું હતું આ બધુંમાં એટલે કે ડુંગળી છે મરચાં કાશ્મીરી મરચાં અને પેલા જે તીખા આવે એ અને લસણ અને દાળિયાની જે દાળ આવે એ અને ડુંગળી ફુદીનાના પાન અને લીમડો આ બધું નાખી અને ધીમા ગેસે અને આપણે મીઠું નાખી અને ચડવા દેવાનું છે અને આ બધું ચડી જાય એટલે આપણે એને મિક્સરમાં પીસી લેવાનું છે પાણીની જરૂર પડે તો પાણી નાખવાનું છે એવું જરૂરી નથી કે પાણી નથી નાખવાનું પીસવામાં થોડુંક પાણી તો નાખવું જ પડશે બાકી આ બધું પીસાશે ને હવે આ રીતનું જોઈ લે પણ મોઢામાં પાણી આવી ગયા ને મસ્ત કલર આવ્યો છે ચટણીનો હવે આપણે ચટણીમાં તડકો
કરી લઈએ, એટલે કે વઘાર કરી લઈએ. તેલ મૂકી અને એમાં આખા લાલ મરચાં, લીમડો અને અડદની દાળ એટલું નાખ્યું હતું મેં. અને રાઈના તતડિયા બોલી ગયા એટલે આપણે આ વઘાર લાલ ચટણીની ઉપર રેડી દીધો. તો તૈયાર થઈ ગઈ છે આપણી ઢોસાની લાલ ચટણી. હવે ભાઈ અહીંયા છે ને નાળિયેરની ચટણી નહોતી બનાવી, કેમ કે પહેલાં નાળિયેરની ચટણી જ ખાતા, લાલ ચટણી નહોતા ખાતા. અને હવે ઊંધું થઈ ગયું, હવે લાલ ચટણી ખાય છે તો નાળિયેરની ચટણી કોઈ નથી ખાતું, એટલે મેં કંઈ ફજીતા નહોતા કર્યા. હવે આપણે તુવેરની દાળ સાંભાર માટે મૂકી દઈએ. તો તુવેરની દાળ આપણે લઈ લીધી છે અને તુવેરની દાળની અંદર આપણે નાખી દીધું છે આ સ્વાદ પ્રમાણે નમક સમક એટલે કે મીઠું. અને ત્યાર પછી ટમેટાના 2 ફાડા કરી અને ટમેટાને પણ આમાં ડૂબકી લગાવી દઈએ. અને મસાલા પણ હું આમ જ નાખી દઉં છું. મસાલામાં જે સામાન્ય આપણે મસાલા નાખતા હોય એ જ મસાલા મેં નહીં ખાતા. હળદર, ચટણી અને આની અંદર જ મેં સાંભાર મસાલો પણ આની અંદર જ નાખી દેવાનો છે. આપણે જ્યારે બાફીએ ને ત્યારે થોડોક સાંભાર મસાલો આની અંદર જ નાખી દઉં છું. સ્વાદ એકદમ મસ્ત આવે છે. તમે જો ન નાખતા હોય તો આ રીતે એકવાર ટ્રાય કરજો. અને આને આપણે ચડાવી દઈએ કુકરને ગેસ ઉપર બાફવા. હાલો, હવે દાળ તો બાફવા મૂકી દીધી છે. હવે આપણે સાંભારની અંદર જે જે વસ્તુ આવે છે એનો વઘાર કરી લઈએ. હું સાંભાર આ રીતે બનાવું છું. હવે આપણે એમાં નખાતું જે આ શાક આવે છે એનો વઘાર કરી લઉં છું. એના માટે મેં અહીંયા કુકરમાં તેલ લીધું હતું. તેલની અંદર આખા લાલ મરચાં અને જે ઢેપકા લાલ મરચાં આવે છે, ખબર નહીં ક્યાં કહેવાય છે એ ખબર નથી મને, તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. લીમડો, ખમણેલું આદું અને એક નાની વાટકી જેટલી આપણે અહીંયા લીધી હતી ઝીણી સુધારેલી ડુંગળી. અને ડુંગળી સહેજ બ્રાઉન કલરની થઈ જાય એટલે એની અંદર મેં અહીંયા જે બધા શાકભાજી સુધારેલા હતા એ બધા શાકભાજીનો આપણે જેમ શાક વઘારીએ છીએ ને એમ વઘાર કરી લઉં છું. શાકમાં મેં લીધું હતું રીંગણા લીધા હતા, બટેટા લીધા હતા. બટેટા તમારે નાખવા હોય તો નાખી શકો છો, બાકી બટેટાને તમે સ્કીપ કરી શકો છો. એની બદલે તમે દૂધી પણ લઈ શકો છો. દૂધી તો જરૂરી જ છે. દૂધી વગર સાંભાર અધૂરો છે, એટલે દૂધી લીધી હતી. અને એમાં નાખ્યું હતું સ્વાદ પ્રમાણે મીઠું અને સ્વાદ પ્રમાણે નહીં પણ જેટલું સહન કરી શકીએ એટલી ચટણી નાખી હતી. અને કલર પ્રમાણે હળદર. અને આમાં પણ સાંભાર મસાલો નાખવાનો છે, જેથી તમે જ્યારે સાંભાર બનાવો ને ત્યારે ટૂંકમાં આ મસાલાનો છે ને કાચો એવો ટેસ્ટ ના આવે. એટલે મેં બાફવામાં અને અહીંયા શાકમાં હું નાખી દઉં છું. પછી ઉપરથી સાંભાર મસાલો હું નથી નાખતી. અને આ બધું શાક હવે થોડીક વાર છે ને મસાલાની હારે છે ને આ બધું શાક છે ને મસાલાની હારે છે ને હળવા દેવાનું છે. અને એની અંદર આપણે નાખી દઈશું થોડુંક એવું પાણી, જેથી કરીને આ બધું આપણું જે શાકભાજી છે એ ચડી જાય. બહુ વધારે નથી નાખવાનું, આટલું શાક ચડે ને એટલું જ પાણી નાખી અને આ કુકરમાં આપણે 3 થી 4 નહીં પણ 3 સીટી આપણે વગાડી દેવું. અને બીજી બાજુ એમાં સીટી થાય ત્યાં આપણે જોઈ લઈએ કે આપણી દાળ તો ચડી ગઈ છે. અને આ ટમેટાની છાલ આમ કરી અને આપણે લઈ લેવાની છે, જેથી કરીને એની છાલ છે ને કોઈને મોઢામાં ના આવે. હવે આ દાળની અંદર છે ને આપણે અધકચરું બ્લેન્ડર ફેરવી દેવાના છીએ. એ અધકચરું મીન્સ કે એકદમ નથી કરવાની, અધકચરી દાળ રાખવાની છે. જો ઝેણી પહેલાંના જમાનામાં તો ઝેણીથી કરતા દાળ, જો કે મેં રાખી છે ઝેણી, જ્યારે લાઇટ ન હોય ત્યારે કામ આવે તો ઝેણી પણ તમે ફેરવી શકો છો. અને અહીંયા આપણું બધું શાક ચડી અને રેડી થઈ ગયું છે, જોઈ લો કંઈક આ રીતનું. તો સાંભાર બનતા કંઈ વાર નથી લાગતી. અને આ બધું શાક હવે આપણે શેમાં નાખવાનું છે તો કે આપણે આ બધું શાક આપણે નાખી દઈશું સાંભારની અંદર. જે આપણી દાળ બફાઈ ગઈ છે ને એની અંદર આપણે નાખી દેવાનું છે. તો આ દાળને આપણે કાઢી લઈએ એક બાઉલમાં. હજી આપણે દાળ ઉકળવા દેવી જોઈએ. અને આ બાજુ ગેસ ચાલુ કરી અને આ બાજુ આપણે મૂકી દીધી છે દાળ બાફેલી. અને એની અંદર આપણે નાખી દેશું આ બધું શાક. તો જોઈ લ્યો થઈ ગયો ને આપણો સાંભાર એક ચૂટકીમાં રેડી. એક ચૂટકીમાં તો નહીં, જો કે એમ તો થોડીક વાર લાગે હો ભાઈ. હા, એક ચૂટકીમાં તો કાંઈ ના બને. આપણે થોડા કંઈ જાદુગર છીએ. તો એક મસ્ત વસ્તુ મીન્સ કે એમાં આપણે છે ને જેને આંબલી ન ફાવતી હોય એ ન ભાવે, પણ જો ઓરિજિનલ તમારે સાંભારનો ટેસ્ટ લેવો હોય ને તો અહીંયા મેં આંબલી પલાળેલી હતી. એની અંદર છે ને તમે આંબલીનો રસ
જરૂરથી એડ કરજો, સ્વાદ આવશે એક નંબર. તમને એમ થાય કે આપણે કેરેલામાં જ આપણે શું કહેવાય સાંભાર પીતા હોય ને એવો ટેસ્ટ આવશે. મીન્સ કે બહાર જેવો. બારે કઈ લીંબુ ના નાખે, બારે આમલી જ નાખતા હોય એટલે છે ને ઘરે આમ નથી ફાવતી આંબલી ને એવું કઈ નહીં, ના ખાઈ લેવાનું. હવે થાય ત્યારે જોયું જાય. તો જોઈ લો આપણો સાંભાર મસ્ત મજાનો ઉકળી ગયો છે અને સાંભારનો કલર આવ્યો છે એક નંબર. અહીંયા રેકોર્ડિંગ કરતાં કરતાં મોઢામાં પાણી આવી ગયા. હવે આ પાણી હું પી ગઈ અને પાછી રેકોર્ડિંગ કરવા માંડી છું. એકદમ મસ્ત સાંભાર. તમે કઈ રીતે બનાવો છો કમેન્ટ કરજો. અને છેલ્લે આપણે ધાણા ભાજી નાખી દઈએ છીએ સાંભારની અંદર. તો આપણો સાંભાર રેડી થઈ ગયો છે. હવે આપણે બનાવી લેશું મસાલો. સાંભાર તો રેડી થઈ ગયો. હવે એક પછી એક વસ્તુ બને ને હવે આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ. ઢોસાની અંદર નાખવાનો મસાલો. મસાલા માટે અહીંયા આપણે બકડિયામાં તેલ ગરમ મૂકી દીધું છે અને મસાલામાં આપણે જે બટેટાનો સાદો મસાલો આવે એ જ મસાલો બનાવવાના છે, જે મૈસૂરી ટાઈપ બનાવવાની છું. એમાં ટમેટા, ડુંગળી, ખમણેલું આદું, તીખી મરચી અને અડદની દાળ, લીંબુ અને લીમડો એટલી વસ્તુ આપણે લેવાની છે. અને આપણો મસાલો જો એક નંબર બનવાનો છે. તો તેલમાંથી ધુવાડા નીકળે છે, તેલ ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે હબાવની રાઈ જેને કહેવાય ને, ભાઈ ઘણા એમ કે એમાં રાઈ ના હોય, ભાઈ એમાં રાઈ હોય. મને રાઈ બહુ ગમે છે એટલે હું રાઈ વધારે વાપરું છું. તો આપણે રાઈ નાખી દીધી છે. અને રાઈના તતડિયા બોલી જાય એટલે એમાં આપણે નાખશું અડદની દાળ. અને અડદની દાળ સેજ જેવી બ્રાઉન કલરની થઈ જાય પછી એમાં આપણે નાખી દઈશું ખમણેલું આદું. અને ખમણેલું આદું નાખ્યા પછી એમાં આપણે નાખી દેવું લીમડો. વારાફરતી બધાયનો વારો આવશે. ડીશમાં બેઠેલા શાકભાજી શાંતિથી બેસી. હવે આપણે નાખી દઈશું ડુંગળીને આપણે છે ને લાંબી લાંબી ચીર કરવાની છે. તમને જોઈ ના ભાવે તો કટકીએ કરી શકો, એવું જરૂર નથી. પણ આ વધારે મસ્ત, જો કે બારે આમ જ હોય લાંબી લાંબી ચીર, એટલે મેં છે ને લાંબી ચીર જ કરી. એવું લાગે ને કે બહાર ખાવા ગયા એમ. તો આ બધું એ મસાલો આપણે મસ્ત રીતે છે ને ડુંગળી સેજ એવી ચડી જાય ને પછી આપણે એની અંદર આપણે બીજું બધું મિક્સ કરી દેવું. સેજ ડુંગળી ચડી જાય એટલે બાકી છે જો લાલ મરચાં ભૂલી ગઈ હતી, પછી મને યાદ આવ્યું ને તો હજી તેલમાં આપણે સસડાવી નાખ્યા. પછી એમાં નાખી દઈશું તીખી મરચી જે નીચેથી તોડી આવી હતી ઈ મરચી નાખી દીધી. અને ત્યાર પછી નાખી દીધા છે ટમેટા નાખી અને ટમેટા આપણા ગળી જાય ને ત્યાં સુધી આપણે ચડવા દેવાનું છે. ત્યાર પછી એમાં મેં નાખી હતી હળદર, ચટણી અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે આ બધું મસ્ત આપણે ચડવા દેવાનું છે. આ બધું મસાલા ટૂંકમાં એકાબીજા ચડી જાય ને ત્યાં સુધી આપણે એને હલાવ્યા કરવાનું છે. અને ફૂલ ગેસ જ કર્યું તો આપણે ધીમા ગેસે કાંઈ નથી કર્યું. અને ત્યાર પછી બાફેલા બટેટાની આપણે છાલ ઉતારી લીધી હતી અને એનો છે ને હાથેથી જ છૂંદો કરીને નાખવાના છે, ચાકુથી નથી સુધારવાના. તો પછી છે ને એમાં ટૂંકમાં નહીં મજા આવે મસાલામાં, એટલે હું તમને કહું છું હાથેથી સુધારી લેવાના છે. અને ગરમ મસાલો તો ભાઈ આ મસાલામાં જરૂરી છે, તો જ આનો ટેસ્ટ આવશે. અને અડધું લીંબુ. અને જોઈ લે આપણો મસાલો રેડી થઈ ગયો છે. અને છેલ્લે આપણે નાખી દીધી એમાં ધાણા ભાજી. તો હવે આ મસાલાને સેજ આપણે ઠંડો થવા મૂકી દઈએ એટલે એકદમ ચીકણો આપણો મસાલો જ્યારે આપણે ઢોસામાં સ્પ્રેડ કરીએ ત્યારે આપણો મસાલો એકદમ ચીકણો ના રહે અને માપે મેળે વ્યવસ્થિત રહે. એના માટે આપણે સેજ આને ઠંડો કરવા મસાલાને મૂકી દેશું. લગભગ બધું રેડી થઈ ગયું છે. તો હવે ફાઇનલી આવશે ઢોસા ઉતારવાની વારી. તો ખીરું કંઈક આ રીતનું પતલું મેં કર્યું હતું. હવે લોઢી આપણે ગરમ મૂકી દીધી છે અને એમાં આપણે પાણી થોડુંક નાખી અને લોઢીને આપણે મસ્ત મજાની લૂછી નાખી. અને હવે આપણે ઢોસાનું ખીરું રેડી. અને ઢોસા કંઈક આ રીતે બનાવવાના છે. જો ભાઈ બીવાનું જરાય નથી. ઘણા એમ કહે છે કે હું આમ ટૂંકમાં લોઢી ફેલાવીને પછી ઢોસો બનાવું તો એ ઢોસો ખાવાની મજા ના આવે. આ ચમચેથી તમે જે સ્પ્રેડ કરો ને એ ઢોસો જ ખાવાની, તો બહાર જેવો ઢોસો બને. બીવાનું નહીં, ભલે એક ઢોસો બગડશે, બીજો બગડશે, ત્રીજો, પણ ચોથો તો સારો તો હે ને કમસે કમ. ત્યાર પછી આપણે બટર નથી યુઝ કરતા. આપણે આગળ ઘરનું જો કાઢેલું તાજું માખણ હતું ને એ તાજું માખણ આપણે ચમચી ભરી અને લોંદો હબાવનો લગાડી દીધો છે. પછી જે થવું હોય થાય. અત્યારે તો ખાઈ લે, પછી હાઈટે વજન ઉતારી લેવું. અને અત્યારે રાખવાનો છે હાવ ધીમા ગેસે આપણે ચડવા દેવાના છે. ને અત્યારે તો લીલું લસણ આવે છે શિયાળામાં, એટલે આપણે નાખ્યું આ લીલું લસણ. જો કોઈને મસાલો ના ભાવે તો ખાલી લીલું લસણ અને જે ચટણી આવે છે, વડાપાઉંની જે ચટણી આવે છે ને એ છાંટીને ખાઓ ને તો એની મજા કાંઈક ઓર જ હોય છે. તો હવે આપણે એ ચટણી છાંટી દીધી હતી. અહીંયા હું જે આપણે રેડ ચટણી બનાવી છે ને એ હું નથી વાપરતી, પણ સૂકી ચટણી વાપરું છું. અને ત્યાર પછી આપણે નાખી દીધી થોડીક ધાણા ભાજી. અને હવે આપણે નાખી દઈશું બટેટાનો મસાલો. અને આને આપણે આ મસાલાને આપણે
ધીમે ધીમે છે ને સ્પ્રેડ કરી દેવાનો છે. ભાઈ ઢોસા તો ઘણી જાતના બને, પાલક ઢોસા, પનીર ઢોસા, હવે તો કેવા કેવા ઢોસા બને છે આપણે નામે ન સાંભળ્યા હોય, પણ અમારા ફેવરેટ તો આ એક જ ઢોસા છે. મસાલોય ખાવો હોય તો ખાયા, તો વિડીયો બનાવવાનો હતો એટલે ભાઈ મસાલો બનાવ્યો, બાકી પેપર ઢોસા હોય અને એમાં ચટણી છાટેલી હોય ને ગરમ સાંભાર હોય અને એક રેડ ચટણી, બસ એટલે પૂરું. અમારા ઘરમાં બીજું એક્સ્ટ્રા વસ્તુ ન હોય ને તો એ મોજ પડી જાય છે. હવે આ મસાલો આપણે મસ્ત સ્પ્રેડ કરી દીધો છે અને આ બધું છે ને ધીમા ગેસે જ ચડવા દેવાનું છે, ફૂલ ગેસે ચડવા નથી દેવાનું, નહીં તો તમારો ઢોસો છે ને ખબર નહીં બળી જાય. હા ખબર નહીં હું બળી જાય ઢોસો, એટલી ખબર નથી પડતી. જો ભાઈ હવે લોઢીમાં એવું છે કે મેં સ્ટાર્ટિંગમાં જે લોઢી દેખાય છે ને મારી નોનસ્ટિકની જૂની લોઢી, એ લોઢીમાં જ મને ઢોસા ગમે છે. આ તો ભાઈ વિડીયો બનાવતી હતી તો મેં કીધું હાલો તમને આ લોઢીમાં ઢોસા બતાવું. આ લોઢીમાં એ કંઈક કિલ્લા પ્રમાણે હોય છે, એટલે આ લોઢીમાં જે ઢોસો છે ને એટલો પરફેક્ટ, મતલબ જે એની દાજ પડવી જોઈએ ને ઢોસાની અંદર એ એટલી બધી મસ્ત નહોતી પડતી, જે નોનસ્ટિકના તવીમાં પડતી હતી ને એ. આમાં ધીમો ગેસ રાખીએ ને તો એ ઢોસાની ટૂંકમાં વચ્ચે વચ્ચે ઢોસો છે ને બળી જાય છે. અને કિનારીએ છે ને જો કે લોઢી મેં ફેરવી હતી, ઘણા કમેન્ટ કરશે કે ભાઈ લોઢીને આમ તેમ ફેરવો, પણ તો પણ છે ને આ કેટલા કિલોની છે મને આઈડિયા નથી, મારી નહોતી, હું બીજાની લઈ આવી હતી એટલે ખબર નથી. તો તમે લોકો કમેન્ટ કરજો કે ભાઈ કઈ લોઢી કેટલા કિલોની લેવી જોઈએ તો ઢોસા આપણા પરફેક્ટ મસ્ત બને એમ. તો ઢોસો આપણો જો મસ્ત બની ગયો છે અને આ રીતે કટિંગ કરી, ઓહો પાણી આવી જાય છે ઘડીએ ઘડીએ મોઢામાં. તો 3 પાર્ટમાં કટિંગ આપણે કરી નાખ્યું છે મસ્ત મજાનું, અને આપણે આ ઢોસાને લઈ લીધો છે પ્લેટમાં. અને હવે ભાઈ બની જાય પછી તો કોને ભૂખ ના લાગે. તો છોકરાઓને ભૂખ લાગી ગઈ હતી અને છોકરાઓને ભૂખ લાગી ગઈ હતી ને છોકરાઓના મમ્મીને ભૂખ લાગી ગઈ હતી, એટલે બીજો ધીમા ગેસે ઢોસો બને છે ને અમે બધા બેસી ગયા હતા ઢોસો ખાવા, ગરમા ગરમ ઢોસાની મોજ લેવા. જો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો શેર કરવાનું ભૂલતા નહીં, પછી દર વખતે થોડું કહેવાનું અને કમેન્ટ કરવાનું તો હાવ ન ભૂલતા. અને જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.